हेलो जय श्री कृष्ण। स्वागत है तमारू मारा चेनल के आर्ट में। आज आपणे ऊनमांथी बनावी छे आ सुंदर मजानी ढींगली, जे तमे जोई शको केटली सुंदर लागे छे। आ ढींगली बनाववा माटे आपणे थोड़ुंक एवुं कॉटन अने फक्त ऊनना दोरानी जरूर पड़ी छे, जेनानी मददथी आपणे आ सुंदर मजानी ढींगली बनावी छे। आ ढींगलीनो यूज तमे किचन तरीके पण करी शको, तमारा घरमां शोपीस तरीके पण करी शको छो અને બાળકોની ઘોડિયાની દોરી કે એના ઝુમરમાં પણ આનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે। અને આ ઢીંગલીને બનાવવું પણ ખૂબ જ આસાન છે। આ વિડીયો કદાચ થોડુંક લાંબુ હોઈ શકે, પણ આ વિડીયોની અંદર આ ઢીંગલી, એની ડ્રેસ, એની કેપ, આ આખી ઢીંગલી બનાવવાની પ્રોસેસ મેં કહી દીધી છે, જેથી તમારે કોઈ અલગથી ટોપી કે ડ્રેસ બનાવવાનો વિડીયો જોવો નહીં પડે। આ બધી વસ્તુનો વિડીયો આ એક જ માં આપણે કરી દીધું છે। આ ઢીંગલી તમે તમારા પસંદના કલરમાં પણ બનાવી શકો છો। આપણે ગુલાબી અને બ્લુમાં બનાવી છે, એનાથી પહેલાં મેં આ ઢીંગલી બનાવી છે એ આપણે ગ્રીન અને રેડ કલરમાં બનાવી છે, જે પણ ખૂબ જ સુંદર લાગે છે। અને બનાવવું ખૂબ આસાન છે। તમે આખો વિડીયો જોશો એટલે તમે પણ આ સુંદર મજાની ઢીંગલી બનાવતા શીખી જશો। જો તમને મારો આ વિડીયો ગમે તો એક લાઇક કરજો, અને મારી સમજાવવાની રીત ગમે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેમાં હું આગળ આવા અવનવા ઊનમાંથી બનેલા રમકડા અને એવી ઘણી બધી વસ્તુઓ જે ઊનમાંથી બને છે એ બધી શીખાડું છું। તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઢીંગલી બનાવવાનું। આ ઢીંગલી બનાવવા માટે આપણે અહીં સામાન જોઈ લઈએ તો સૌથી પહેલાં જોઈશે આપણે આ વ્હાઇટ કલર, સફેદ કલરની ઊન, જેનાથી આપણે ઢીંગલી બનાવીશું। ત્યારબાદ આપણે અહીં લીધું છે ગુલાબી અને બ્લુ કલર, જેથી આપણે ઢીંગલીની ડ્રેસ બનાવીશું। આપણે જે ઢીંગલી બનાવશું એ વ્હાઇટ જ કલરમાં બનાવશું, બાકી એની જે ટોપી અને એનો જે ડ્રેસ છે એના માટે તમે તમારી ચોઈસના કોઈ પણ બે કલર કે સિંગલ કલર લઈ શકો છો। અહીં આપણે એનો ડ્રેસ બે કલર બ્લુ અને ગુલાબીમાં બનાવીશું અને એક એની ટોપી બનાવીશું। તો અહીં આપણે ટોટલ 3 કલર જોઈશે। ત્યારબાદ આપણને જોઈશે આ ટાઈપના નાના મોતી, જે આપણે એ ઢીંગલીની આંખ બનાવવામાં કામ લાગશે। ત્યારબાદ જોઈશે આપણને આ ટાઈપનું થોડુંક એવું કોટન, જે આપણે એનું માથું જે બનાવશું એની અંદર રાખવામાં આપણને જોઈશે। જો તમારી પાસે આવું ઓશિકામાં આપણે રાખીએ એવું વોશેબલ કોટન ના હોય તો એની જગ્યાએ જે આપણે દીવાબત્તી કરીએ છીએ એનું જે રૂની વાટ હોય છે એ રૂ પણ તમે થોડું લઈ શકો છો। ત્યારબાદ આપણને આમાં જોઈશે એક સૂઈ। સૌથી પહેલાં આપણે વ્હાઇટ કલર લઈ લઈશું અને આપણે સ્ટાર્ટિંગમાં ઢીંગલીનો મોઢો બનાવીશું। તો એના માટે આપણી જે હથેળી છે એનો આપણો જે અંગૂઠો છે એમાં એક દોરાની આંટી લઈ અને ત્યારબાદ આપણે અહીં અંગૂઠાથી કરીને અહીં જે આપણે ટચલી આંગળી છે એનું જે ત્રાસો માપ છે એ માપ લઈ લેશું, આટલું લાંબુ। એવી રીતે આપણે રાઉન્ડ ટુ રાઉન્ડ કરતા જઈશું। આમ ટોટલ આપણે 40 રાઉન્ડ કરી લેવાના છે। 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14। અહીં આપણે ટોટલ 40 રાઉન્ડ આપણા લઈ લીધા છે। ત્યારબાદ આપણે આ દોરાને કટ કરી લઈશું અને આ જે દોરા છે આપણે હાથમાં એને કાઢી લઈશું। દોરા કાઢ્યા પછી એક સાઈડથી આપણે દોરાને બધાને એક ભેગા કટ કરી લઈશું। અહીં આપણા બધા દોરા કટ થઈ ગયા છે। હવે આની અંદરથી આપણે એક એક્સ્ટ્રા દોરો કાઢી લઈશું। ત્યારબાદ આ જે આપણે એક્સ્ટ્રા દોરું કાઢ્યું એને વચ્ચે રાખી અને આ દોરાને એની વચમાં રાખી અને આની ગાંઠ લગાડી લેશું, બરોબર આ વચ્ચોવચ। એક ગાંઠ આપણે એકદમ ફિટ લગાડી લીધી। ત્યારબાદ આ બીજી અને આ ત્રીજી, એમાં આપણે 3 થી 4 ગાંઠો લઈ લેવાની છે। ત્યારબાદ આ જે આપણા દોરા છે એને આપણે બધી સાઈડથી રાઉન્ડ શેપ આપી દઈશું, આવી રીતે આને ફેલાવીને। અહીં આપણે આને હર તરફથી થોડા થોડા દોરા રહે, ક્યાંય જગ્યા એક્સ્ટ્રા ના રહે એવી રીતે આપણે આને ફેલાવી લઈશું। ત્યારબાદ થોડુંક આપણે કોટન લઈશું। અહીં મેં એટલું કોટન લઈ લીધું છે। એ કોટનને આપણે થોડું ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું। આમાં તમારે ઢીંગલી જેટલી મોટી કરવી હોય એટલું મોટું કોટનનું તમે માપ લેશો તો ઢીંગલીનું મોઢું એટલું મોટું બનશે અને એ પ્રમાણે ઢીંગલી પણ ઘણી મોટી બનશે। અહીં આપણે મીડિયમ ઢીંગલી બનાવી છે, એના માટે મેં આટલું આ તમે જોઈ શકો આટલું કોટન
લઈ લીધું છે. એને થોડુંક રાઉન્ડ શેપ આપી આની વચ્ચે રાખી દઈશું. ત્યારબાદ બધા દોરા લઈ અને કોટન અંદરથી દેખાય નહીં એવી રીતે આપણે આંગળીની મદદથી જેમ આપણે આપણા વાળ ઓરીએ છીએ એવી રીતે આને થોડાક સેટ કરી લઈશું, જેથી આવી રીતે આમ કોટન દેખાય એ દેખાય નહીં. તો અહીં આપણે બધા દોરા એકદમ સેટ કરી લીધા છે અને ક્યાંયથી પણ આપણું કોટન દેખાતું નથી. ત્યારબાદ ફરીથી આપણે થોડોક જે વ્હાઇટ કલરનો દોરો છે એ લઈ લઈશું અને ત્યારબાદ આ જે આપણે રાઉન્ડ બનાવ્યું એને આવી રીતે દોરો લઈ અને વચ્ચેથી એકદમ તમે જોઈ શકો એકદમ આપણે ફીટ 3 થી 4 રાઉન્ડ લગાડી અને દોરાની આપણે ગાંઠ લગાડી લઈશું, જેથી આપણું ઢીંગલીનું મોઢું એકદમ કડક અને ફિટ બની જાય. અહીં આપણે એને 2 થી 3 ગાંઠ લગાડી લીધી છે. તો આ તમે જોઈ શકો આપણી ઢીંગલીનું મોઢું બની ગયું છે. હવે આપણે ઢીંગલીના હાથ બનાવી લઈએ. ઢીંગલીનો હાથ બનાવવા માટે ફરી પાછો આપણે અહીં વ્હાઇટ દોરો લઈ લીધો અને હવે જે આપણી આ 4 આંગળીઓ છે એની ઉપર દોરો રાખી અને એને એકદમ ફિટ કરી અને પછી એના રાઉન્ડ લેવાના છે. અહીં આપણે ટોટલ 20 રાઉન્ડ લઈ લઈશું. અહીં આપણે 20 રાઉન્ડ લઈ લીધા. ત્યારબાદ જે એક્સ્ટ્રા દોરો છે એને આપણે કટ કરી લઈશું અને આને આપણે આંગળીમાંથી કાઢી લઈશું. હવે અહીં આપણે ક્યાંય પણ કટ કરવાનું નથી. હવે જે કલરની તમે ડ્રેસ બનાવતા હો, જેમ કે કોઈ પણ તમે કલર લીધું છે એમાંથી ડ્રેસ બનાવતા હો 2 કલરની, તેમાંથી કોઈ પણ એક કલર લઈ લેવું. તો અહીં મેં ગુલાબી કલર લઈ લીધું છે, તો એના થોડાક આટલાક ડિસ્ટન્સ સુધી આપણે 2 દોરા કટ કરી લેશું. અહીં આપણે 2 દોરા કટ કરી લીધા. ત્યારબાદ આ જે છે દોરા એનો જે એન્ડિંગનો ભાગ છે ત્યાં થોડીક જગ્યા રાખી આવી રીતે કરી આપણે આ દોરાના 1 થી 2 રાઉન્ડ લઈ લેશું. 1 થી 2 રાઉન્ડ લગાડી અને એને આપણે ગાંઠ લગાડી દઈશું. ગાંઠ લગાવ્યા પછી એક્સ્ટ્રા દોરા જે વધે એને આપણે કટ કરી લઈશું. આવું આપણે આ બીજી સાઈડ પણ કરી લેશું. તો અહીં આપણી આ ઢીંગલીના હાથ બની ગયા છે. અહીં જે 2 સાઈડ આપણે બનાવ્યું એને આપણે ગુજરાતી ભાષામાં આપણે બંગડી પણ કહી શકીએ અને એક જાતની ડિઝાઇન પણ કહી શકીએ. તો આપણા ઢીંગલીના હાથ બની ગયા છે. ત્યારબાદ આપણે આપણી ઢીંગલી લઈ લીધી અને હવે એમાંથી આ 2 ભાગને આપણે અડધા અડધા કરી લઈશું. અહીં આપણે બંનેને અડધા અડધા કરી લીધા. ત્યારબાદ આ જે હાથ આપણે બનાવે એની આની વચ્ચે રાખી દઈશું અને ત્યારબાદ ફરીથી આ બધા દોરાને નીચેની સાઈડ આપણે લઈ લઈશું. આ તમે જોઈ શકો છો અને આને આપણે થોડાક ઉપર ખેંચી લઈશું. તો આ તમે જોઈ શકો આપણી હાથની શેપ આવી ગઈ છે. આના 2 અડધે વચ્ચે અડધા દોરા કરીને આપણે હાથને વચમાં રાખી દીધું. ત્યારબાદ ફરીથી આપણે થોડુંક વ્હાઇટ કલરનો દોરો લઈ લઈશું અને અહીંથી થોડોક રાખી અને આ જે હાથ અને આ જે પેટનો ભાગ છે જ્યાં અહીં આપણા હાથ એકદમ આવી જાય છે ત્યાંથી જે જગ્યા વધે છે એને આપણે પેક કરી લઈશું આ દોરાની મદદથી. એને આપણે થોડાક રાઉન્ડ આવી રીતે બનાવી અને પાછળની સાઈડ આપણે એને 4 થી 5 ગાંઠ લગાડી દઈશું. આને આપણે એકદમ ફિટ નથી કરવાના, થોડાક મીડિયમ જ રાખવાના છે. અને આપણે આગળ પાછળ કરી અને ગાંઠ લગાડી લઈશું. અને આ દોરાને આપણે એમ જ લટકતા રાખી દઈશું. તો આપણી ઢીંગલી તારે થોડીક બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનો ડ્રેસ બનાવી લઈએ. અહીં ઢીંગલીની ડ્રેસ બનાવવા માટે મેં 2 કલર લઈ લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ 2 કલર લઈ શકો છો અથવા કોઈ પણ એક સિંગલ કલરમાં પણ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે અહીં ગુલાબી કલર લઈ લઈશું. અહીં મેં ગુલાબી દોરો લઈ લીધો છે. હવે એની અંદર આપણે સૂયાની મદદથી 10 સાંકળીઓ લઈ લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીં મેં ટોટલ 10 સાંકળીઓ લઈ લીધી છે. ત્યારબાદ જે આપણે આ પહેલી સાંકળી લીધી
આપણી આ જે પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂઈઓ રાખી અને ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢી લેશું, જેથી આપણો આ રાઉન્ડ પેક થઈ જાય. તો ફરીથી આપણે 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. હવે જ્યાં આપણે 3 સાંકળી લીધી એ જ જગ્યા ઉપર એ જ સાંકળીની અંદર આપણે ફરીથી એક પાસો લઈ લેશું. આપણે એક જગ્યા ઉપર એક સાંકળી અને એક પાસો થઈ ગયું છે. ત્યારબાદ જે આપણી આ બીજી સાંકળી છે એની અંદર પણ આપણે એક પાસો લઈ લેશું. જો તમને ખ્યાલ ના હોય કે પાસો કોને કહેવાય, તો ઉપરથી દોરો લીધો, એ સાંકળીમાં આપણે સૂઈઓ રાખ્યો, નીચેથી પણ દોરો લીધો, એટલે થયા આપણી પાસે ટોટલ 3 દોરા. તો સૌથી પહેલાં 2માંથી કાઢ્યું અને ફરી પાછો 2માંથી કાઢ્યું. આ જે ડિઝાઇન બની એ થઈ ગયું આપણું એક પાસો. તો ફરી પાછો આપણે જે સાંકળીમાં લીધો તો એ સાંકળીની અંદર ફરી એક પાસો લઈ લેશું. અહીં આપણે એક સાંકળીની અંદર 2 પાસા બની ગયા. ત્યારબાદ હવે બીજી જે સાંકળી છે એની બાજુવાળી એની અંદર આપણે દોરો રાખી એક પાસું લીધું, ફરી એ જ સાંકળીની અંદર બીજો પાસો. તો અહીં પણ આપણે એક સાંકળીની અંદર 2 પાસા થઈ ગયા. આવી જ રીતે આપણે જે આ ટોટલ 10 સાંકળી લીધી હતી, હરેક સાંકળીની અંદર આપણે 2 પાસા લઈ લેશું. તો ટોટલ આપણી પાસે 20 પાસા બની જશે. તો આપણે હવે હરેક સાંકળીની અંદર 2 પાસા લઈને હું તમને રાઉન્ડ પૂરો કરીને બતાવી દઉં. હરેક સાંકળીની અંદર 2 પાસા લઈ લીધા છે. તો ટોટલ આપણી પાસે અહીં 20 આખા પાસા બની ગયા છે. ત્યારબાદ જે આપણે આ પહેલી 3ની સાંકળી લીધી હતી એમાં જે પહેલી સાંકળી છે ઉપરની એની અંદર આપણે સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢી લઈશું, જેથી આપણો આ જે રાઉન્ડ છે એ પેક થઈ જશે. તો આપણો રાઉન્ડ પેક થઈ ગયું છે. ફરી પાછી આપણે 1, 2 અને 3 સાંકળી લઈ લઈશું અને જ્યાં આપણે સાંકળી લીધી એ જ જગ્યા પર ફરી પાછા આપણે એક પાસો બનાવી લઈશું. તો અહીંયા આપણા એક જ સાંકળીની અંદર 2 પાસા બની ગયા. ત્યારબાદ જે એની બાજુની સાંકળી છે ત્યાં આપણે એક પાસો બનાવીશું. ફરી પાછી બાજુની સાંકળીમાં 2 પાસા, ફરી પાછી બાજુની સાંકળીમાં એક પાસો, ફરી પછી બાજુની સાંકળીમાં 2 પાસા, આ બીજો રાઉન્ડ આપણે આવી રીતે જ પૂરો કરવાનો છે. એકમાં 2 પાસા, ફરી બાજુમાં એક પાસો, ફરી 2 પાસા, ફરી એક પાસો, ફરી 2, ફરી 1, ફરી 2, ફરી 1, એવી રીતના 2, 1, 2, 1 કરતાં આપણે આ રાઉન્ડ પણ પૂરો કરી લેશું. અહીં આપણે આ બીજો રાઉન્ડ પણ પૂરો કરી લીધું છે, જેના અંદર આપણે હરેક પાસાની અંદર એકમાં 2, એકમાં 1, એકમાં 2, એકમાં 1 એવી રીતે કરીને આપણે આ રાઉન્ડ પૂરો કરી લીધો છે. અહીં આપણે સ્ટાર્ટિંગમાં 2 આવ્યા હતા એટલે આપણો લાસ્ટમાં અહીં એક પાસો આવ્યો. હવે આ રાઉન્ડને આપણે એન્ડ કરવા માટે અહીં જે આપણે 3 સાંકળી લીધી હતી સ્ટાર્ટિંગમાં એની જે પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને આપણે આને પેક કરી લેશું. તો અહીં આપણો આ રાઉન્ડ પેક થઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું ત્રીજો રાઉન્ડ. તો એના માટે અહીં આપણે રાઉન્ડ પેક કરી લીધું. ફરી પાછી આપણે 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. હવે આપણે આ રાઉન્ડની અંદર ક્યાંય વધારવાના નથી. આપણે હરેક સાંકળીની અંદર એક સિંગલ પાસો કરી લઈશું. જેમ કે આ સાંકળીમાં આપણે 3ની ચેન લીધી, ત્યારબાદ બાજુની સાંકળીમાં આપણે એક પાસો લઈ લઈ, ત્યારબાદ ફરી બાજુની સાંકળીમાં એક પાસો. તો આવી રીતે આ ત્રીજો જે રાઉન્ડ છે આપણે આવી રીતે કરીને કમ્પ્લીટ કરી લઈએ. હરેક સાંકળીની અંદર એક સિંગલ પાસો આપણે લઈ લઈએ. અહીં તમે જોઈ શકો મેં ત્રીજો રાઉન્ડ પણ પૂરો કરી લીધો છે. આ રાઉન્ડમાં આપણે હરેક સાંકળીમાં એક સિંગલ પાસો લઈને આને પૂરો કરી લીધું છે. હવે આપણે અહીં એન્ડિંગમાં પહોંચી આવ્યા છીએ એટલે ફરી પાછો આ જે 3 સાંકળી લીધી હતી એની જે આ પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂઈઓ રાખી અને આપણે રાઉન્ડને પેક કરી લઈશું. આ તમે જોઈ શકો આપણો સહેજ આ વળાંકવાળું ફ્રોક ટાઈપનો ડિઝાઇન બનતું આવે છે. હવે આપણે આ ગુલાબીના 1, આ 2 અને 3 રાઉન્ડ લઈ લીધા. હવે આપણે આની પાછળ હવે બ્લુ કલર સ્ટાર્ટ કરવાનું છે. તો એના માટે આપણે અહીં બ્લુ કલર લઈ લીધું. એને આપણે આવી રીતે આના છેડા નીચે રાખી દીધું અને આ સૂયામાં એ બ્લુ કલરને આપણે લઈ લઈશું અને પાછળથી આપણે ગુલાબીને અને બ્લુને થોડોક ખેંચી લઈશું. અને આ જે ગુલાબી છે એને આપણે આવી જ રીતે રહેવા દઈશું, કારણ કે લાસ્ટમાં હજી એક આપણી આવી લાઈન ગુલાબીની બનશે. તો આપણે આમાં ગુલાબી દોરાને થોડુંક ખેંચી લઈએ. ખેંચી અને આ સાઈડ આપણે બ્લુને ખેંચી લઈશું એટલે એકદમ આપણું
સૂયાની અંદર આવી જશે. ત્યારબાદ જ્યાં આપણે આ લીધું છે દોરો, આ જગ્યા પર ત્યાં સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને સિંગલ પાસો લીધો અને 1 અને 2 સાંકળી લઈ લીધી. ત્યારબાદ એ જ જગ્યા પર ફરી પાછો આપણે એક પાસો લઈ લીધો. તો આ એક જ જગ્યા પર આપણા 2 પાસા થઈ ગયા. ફરી પાછી હવે આ 2ની જે વચમાં જગ્યા છે ત્યાં કણે પણ આપણે એક પાસો, હવે આપણે સાંકળીમાં નથી લેવાનું, આ જે પાસા છે એની વચમાં જે જગ્યા છે આપણે ત્યાં લેવાનો છે. તો અહીં આપણે એક પાસો લઈ લીધો, એ જ જગ્યા પર ફરી પાછો આપણે બીજો પાસો લઈ લઈએ. તો એક જ જગ્યા પર આપણા 2 પાસા થઈ ગયા. એવી જ રીતે આની અંદર પણ 2 પાસા, આની અંદર પણ 2, આની અંદર પણ 2. એવી જ રીતે જે આપણો ચોથો રાઉન્ડ છે આપણે આવી રીતે પૂરો કરી લેશું. હરેક પાસાની વચમાં જે આ જગ્યા છે ત્યાં આપણે 2 પાસા લઈને આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ. અહીં આપણે આ રાઉન્ડ પણ અહીં પૂરો કરી લીધો છે. હરેકની અંદર આપણે 2 પાસા લઈ લીધા છે, આ તમે જોઈ શકો છો. એટલે આપણો આ ચોથો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો. ત્યારબાદ આપણે આ જે પહેલી સાંકળી લીધી હતી એની અંદર આપણે સૂયો રાખી અને રાઉન્ડને જોઈન્ટ કરી લઈશું. તો આપણા અહીં 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે આપણો સ્ટાર્ટ થશે 5મો રાઉન્ડ. એના માટે આપણે ફરીથી 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. ત્યારબાદ આ 2 પાસા મૂકી અને જે અહીં જગ્યા છે ત્યાં આપણે એક પાસો લઈ લઈએ. ફરી પાછા આ જે પાસા છે 2, ફરી પાછા એને મૂકી અને બાજુમાં જે છે ત્યાં આપણે ફરી પાછો એક પાસો લઈ લઈએ. આ રાઉન્ડમાં આપણે જે આ પાસા લીધા છે 2 એ 2 પાસા મૂકતા જવાનું છે અને 2 પાસા મૂકતા જે જગ્યા વધે છે ત્યાં આપણે એક ઉકો પાસો લઈ લેવાનો છે. હું ફરી પાછો બતાવી દઉં. અહીં આપણે એક પાસો લઈ લીધો આ 2ની વચમાં, ફરી આપણે આ 2 પાસા મૂકી અને જે આ બાજુની જગ્યા છે ત્યાં આપણે એક પાસો લઈ લઈએ. તો આવી રીતે આપણે આ આખો રાઉન્ડ કરી લઈશું. આ 2 પાસા મૂકી જતા જે જગ્યા આવે છે 2 પાસાની વચમાં ત્યાં આપણે એક ઉકો પાસો લઈને આ રાઉન્ડને પૂરો કરી લઈએ. અહીં આપણે આ રાઉન્ડ પણ પૂરો કરી લીધો છે. અહીં આપણે 2 પાસા મૂકતા જતાં એક ઉકો પાસો લઈ લીધો છે. તેથી આપણી કંઈક આ ટાઈપની ડિઝાઇન બની ગઈ છે. તો અહીં આપણે લાસ્ટમાં પહોંચી આવ્યા છીએ ત્યારે આ જે પહેલી સાંકળી છે એની અંદર ફરીથી રાખી અને આપણે આ રાઉન્ડને લોક કરી લઈશું. હવે આપણો અહીં બ્લુ કલરનું કામ પતી ગયું છે, એટલા માટે આપણે બ્લુ કલરને અહીં થોડુંક આગળથી કટ કરી લઈશું. દોરો સૂયામાંથી કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર લઈ અને 1-2 ગાંઠ લગાડી દઈશું. એક ગાંઠ લગાડી લીધી, ફરી બાજુના પાસામાં જઈ અને આ આવી રીતે કરીને આપણે આ બીજી ગાંઠ લગાડી લીધી. ત્યારબાદ એક્સ્ટ્રા દોરો છે એને આપણે કટ કરી લઈશું. હવે આપણે જ્યાં ગુલાબી દોરો હતો, મેં તમને કહ્યું હતું કે આપણે ગુલાબી દોરાને હમણાં કટ નહીં કરીએ, એ આપણને અહીં કામ, તો એ આપણે જે ગુલાબી દોરો હતો એને આપણે હવે સ્ટાર્ટ કરીશું. તો અહીં જે કોઈ પણ એક રાઉન્ડમાં આપણે સૂયો રાખી લીધો અને અંદર જે આપણો ગુલાબી દોરો હતો એને લઈ લીધું અને એની ઉપર 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. 3 સાંકળી લીધા પછી આપણે એ જ જગ્યા પર એક પાસો લઈ લઈશું. એ જ જગ્યા પર આપણે ફરીથી એક પાસો લઈ લઈશું. અહીંયા આપણે એક જ જગ્યા પર 2 પાસા થઈ ગયા. ફરી પાછા આપણે જે બાજુની જગ્યા છે ત્યાં પર આપણે એક ભેગા 2 પાસા લઈ લઈશું. હવે આપણે આ જે લાસ્ટ રાઉન્ડ છે એની અંદર જે આપણે એક ઉકા સિંગલ પાસા કર્યા એની જે વચ્ચે જગ્યા છે એ હર જગ્યાની અંદર આપણે 2 પાસા લઈ લઈશું. તો આ બધી જગ્યા અંદર 2 પાસા લઈને આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ. અહીં આપણો આ રાઉન્ડ પણ આપણે પૂરો કરી લીધો છે. અહીં આપણે હરેકની અંદર 2 પાસા લઈ લીધા છે. તો અહીં આપણે લાસ્ટમાં પહોંચી ગયા છીએ. તો જે પહેલી આ 3 સાંકળી લીધી એની જે પહેલી ચેન છે એની અંદર આપણે સૂયો રાખી દઈશું, ઉપરથી દોરો લઈ લઈશું અને બંનેમાંથી કાઢી લઈશું. તો આ આપણો લાસ્ટ રાઉન્ડ હતો. હવે આપણે આ ગુલાબી દોરાને કટ કરી લઈશું. અહીં આપણે કટ કરી અને 1-2 ગાંઠ લગાડી દઈશું. કેવી રીતે? તો સાંકળીની અંદર દોરો જવા દઈ ઉપરથી લઈ અને એને ગાંઠ લગાડી દીધી. ફરી પાછી બાજુની સાંકળીમાં લઈ જાય અને એને ગાંઠ લગાડી દીધી. ત્યારબાદ એ દોરાને સૂયો અંદરની તરફ લઈ અને આપણે અંદરની તરફ રાખી દઈશું અને અંદર જે આપણા એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લઈશું. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની ફ્રોકનો જે નીચેનો ભાગ હોય એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઢીંગલી લઈ લઈએ
અને હવે આપણે આ ફ્રોક ઢીંગલીને પહેરાવવાનો છે. તો કેવી રીતે? તો આ જોજો, આપણી ઢીંગલી છે સીધી અને આપણું ફ્રોક છે સીધું. હવે આપણે ફ્રોકને આવી રીતે ઊંધું કરી લેશું અને ઢીંગલીને આની અંદર આમ રાખી અને આ જે ઢીંગલીના જે નીચેના ડોરા છે એને આપણે ફ્રોકનો જે સ્ટાર્ટિંગમાં આપણે રાઉન્ડ લીધું હતું 10 ચેનનું, એની અંદર આપણે આંગળીઓની મદદથી જવા દઈશું. અને જો તમને આંગળીની મદદથી ન ફાવે તો આવી રીતે તમે ફ્રોકને ઊંચું નીચું કરશો થોડું, તો પણ એ ડોરા આસાનીથી નીકળી આવશે. અને બાકીના જે એક્સ્ટ્રા ડોરા વધે કે જે તમારી હાથમાં ના આવતા હોય એને આપણે સૂયાની મદદથી પણ કાઢી લેશું. આ તમે જુઓ તો આ જે એક્સ્ટ્રા ડોરા વધે છે એને આપણે આવી રીતે સૂયાની મદદથી પણ કાઢી લેશું. બધા ડોરા લઈ લીધા છે. ત્યારબાદ હવે આપણે ફ્રોકને સીધી કરી લેશું. તો આ તમે જોઈ શકો, આપણા જેટલા પણ ઉપરના ડોરા હતા એ બધા ડોરા આની અંદર આવી ગયા છે. તો આ તમે જો, આપણે આટલી મહેનતથી ને સુંદર મજાનો ફ્રોક બનાવવાનું કારણ એ હતું કે જ્યારે તમે આ રીતથી ફ્રોક આનો બનાવશો ત્યારે તમે આ ઢીંગલીને ગમે એ જગ્યાએ આવી રીતે ઊભી રાખશો તો તે આસાનીથી ઊભી પડી હશે, જેથી તમે કોઈ પણ શો પીસ હોય તમારું કે શોકેસ કે ત્યાં તમે શો પીસ તરીકે આ ઢીંગલીને રાખી શકો છો. તો આપણું સુંદર મજાનો નીચેનું ફ્રોક બની ગયું છે. હવે આપણે એનો ઉપરનો ભાગ બનાવી લઈએ. એના માટે પણ આપણે જે અહીં આ કલર વાપર્યો હશે એ જ કલર આપણે અહીં વાપરીશું. તો એના માટે ફરીથી આપણે ગુલાબી દોરો લઈ લઈએ. અહીં મેં ગુલાબી દોરો લઈ લીધો છે અને જે આપણે ઢીંગલીની અહીંથી જે ભાગ છે, આ ભાગ હાથનો આ ભાગ, ત્યાં આપણે જે તમને યાદ, આપણે સ્ટાર્ટિંગમાં 10 સાંકળી લીધી હતી. તો અહીંયા પણ તમે જોશો તો તમને સાંકળી દેખાશે. તો એ સાંકળીની અંદર આપણે સૂયો રાખીશું. આવી રીતે આ જે ફ્રોક છે એની અંદર આપણે આ જે સાંકળી લીધી એની અંદર આપણે સૂયો રાખીશું અને જે ગુલાબી દોરો આપણે લીધો એ ગુલાબી દોરાને આમ થોડોક હાથની મદદથી લઈ અને એની અંદરથી આપણે કાઢી લઈશું. આ તમે જોઈ શકો, આપણે અહીં ગુલાબી દોરો એ સાંકળીની અંદર રાખી દીધું છે. ત્યારબાદ આપણે 3 સાંકળી લઈ લઈએ. અહીં તમને થોડીક ડિફિકલ્ટી થશે કારણ કે આપણે ફ્રોકને આ ઢીંગલી શીખે બનાવી છે એટલા માટે. તો તમે આમ ઢીંગલીને વાળીને પણ આ કામ કરી શકો છો. એના માટે આપણે 1, 2 અને 3 સાંકળીઓ લઈ લીધી. ત્યારબાદ આપણે પાસો લેવાનો છે બાજુની સાંકળીમાં. અહીં તમે જોઈ શકો, આપણે 3 સાંકળી લીધી. હવે આ જે એનો બાજુની જે સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખ્યો, ઉપરથી દોરો લીધો અને આપણે અહીં એક પાસો બનાવી લીધો. અહીં આપણા થઈ ગયા આ 2 પાસા. ફરી પાછો દોરો લીધો અને જે બાજુની સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખ્યું. તમારે એ ધ્યાન રાખવાનું કે આ કામ કરતી ટાઈમ અંદરના જે વ્હાઈટ દોરા છે એ આપણા ના આવી જાય. તો આપણે એક ઉકી સાંકળીની અંદર એક ઉકા પાસા બનાવતા જશું. આપણા અહીં 3 પાસા થઈ ગયા છે, તમે જોઈ શકો. ફરી પાછો આપણે ઉપરથી દોરો લઈ અને બાજુની સાંકળીમાં જઈશું. બાજુની સાંકળીમાં જઈ અને દોરો લઈ લેશું અને ફરી પાછો આપણે એક પાસો બનાવી લેશું. અહીં આપણા ટોટલ 4 પાસા થઈ ગયા. ફરી પાછો આપણે એક લાસ્ટ પાસો લઈ બાજુની સાંકળીમાં જઈ અને આપણે એક પાસો લઈ લેશું. તો અહીં તમે જોઈ શકો 5 સાંકળીની અંદર આપણા 5 પાસા થઈ ગયા છે. આવી રીતે આપણા 5 પાસા થઈ ગયા. ફરી પાછી આપણે 5 સાંકળી લઈ લઈશું. 1, 2, 3, 4, 5. અહીં 5 સાંકળી લઈ અને આપણે આને આમ, આ જે આપણો દોરો છે એને આપણે આમ પાછળની સાઈડ જવા દઈશું. આવી રીતે જેવી રીતે આપણે ડગરી હોય છે એવી રીતે આપણે આને પાછળની સાઈડ આવવા દઈ અને પાછળની સાઈડમાં જે આપણે ફરીથી સાંકળી લીધી હતી ત્યાં આખરે સૂયો લઈ એ સાંકળીની અંદર જવા દઈશું અને ઉપરથી દોરો લઈ અને આપણે એક સિંગલ પાસો લઈ લેશું. આ તમે જોઈ શકો, આપણે આ જે સાંકળી છે એને આગળથી લઈ જઈને એક સિંગલ પાસો લઈ લીધો. ફરી પછી આપણે 5 સાંકળી બનાવી લેશું. 1, 2, 3, 4 અને 5. 5 સાંકળી બનાવ્યા પછી એ સાંકળીને આપણે આમ ક્રોસ કરી અહીં આપણે એક સાંકળી આવી, આ 5ની સાંકળી આપણે અહીંથી બનાવી અને ફરી પાછા આપણે અહીં આગળ જઈશું. અહીં આપણે ફરીથી 1,
અને 2 એટલે ટોટલ 7 સાંકળી બનાવી લીધી. 7 સાંકળી બનાવી અને ફરી પાછા આપણે આમ આગળની સાઈડ આવી ગયા. હવે આગળની સાઈડ આવ્યા પાછળ અહીં જે આપણે તમે જોયો આપણે પહેલાં 3 સાંકળી લીધી હતી. તો એની જે પહેલી સાંકળી છે, અહીં કદાચ તમને એવું લાગે કે આ દોરું તમારું અહીંયા ઘણું ઢીલું થાય છે, તો ફરીથી તમે 1 અને 2 એવી રીતે સાંકળી લઈ શકો છો. તો અહીંયા આપણી 3 સાંકળી છે. એની જે પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને આપણે આની અંદરથી કાઢીને સ્લીવ સ્ટીચ કરીને આને જોઈન્ટ કરી લેશું. તો આ તમે જોઈ શકો આપણો અહીંયા જોઈન્ટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે એક્સ્ટ્રા જે દોરો છે આપણો એને કટ કરી લેશું અને સૂયામાંથી પણ દોરો આવી રીતે કરી અને આપણે કાઢી લઈશું. અહીંયા આપણે આ દોરો કાઢી લીધું છે, આ તમે જોઈ શકો. ત્યારબાદ આપણે સાંકળી છે એની અંદર સૂયો રાખી આ દોરાને એની અંદરથી આગળ લઈ લઈએ. ફરી જે બીજી સાંકળી છે એની અંદર રાખી અને ફરી પાછો આ દોરો લઈને એને આગળ લઈ લઈએ. તો અહીં તમે જોશો તો આપણે એવી રીતે દોરાને આપણે આગળ લેતા ગયા તો અહીં આપણો જે સ્ટાર્ટિંગનો છે એ દોરો અને આ એન્ડિંગનો દોરો બંને ભેગા થઈ ગયા. એ બંનેમાં આપણે 1 અને 2 ગાંઠ લગાડી લેશું અને આ જે ફ્રોક છે એની અંદર જવા દઈ સૂયો અને જે આપણો ગુલાબી ભાગ છે એમાં કોઈ પણ એક ભાગમાં આપણે સૂયો રાખી અને આ 2 દોરાને આપણે અંદરની તરફ આવી રીતે લઈ લેશું અને એક્સ્ટ્રા દોરા હોય એને આપણે કટ કરી લેશું અને આ ફ્રોકને આપણે ઉપરની તરફ ખેંચી લેશું. તો આ તમે જોઈ શકો આપણી ઢીંગલીનો સુંદર મજાનો ફ્રોક તૈયાર થઈ ગયું છે, જે તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે. આપણે અહીં આગળનો ભાગ બનાવ્યું અને આપણે અહીં ડગરી ટાઈપની ડિઝાઇન આપી દીધી છે, જેથી આ સુંદર મજાનો ફ્રોક લાગે છે આ ઢીંગલીનો. તો આપણો આ ઢીંગલીનો ફ્રોક બની ગયું છે. હવે આપણે આની ટોપી બનાવી લઈએ. ટોપી બનાવવા માટે હું અહીં બ્લુ કલર લઉં છું. તો સૌથી પહેલાં એમાં આપણે 2 આંગળીને વચ્ચે રાખી એ દોરાને અંદરની સાઈડથી કાઢી અને આપણે એક લૂપ લઈ લઈશું. લૂપ એટલે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો એક ઢીલી ગાંઠ. ત્યારબાદ આ જે ગાંઠ છે ત્યાં આપણે આંગળી અને અંગૂઠો રાખી દઈશું, જેથી દેખાય નહીં અને છટકે નહીં. ત્યારબાદ લૂપની અંદર સૂઈ જવા દઈ ઉપરથી દોરો લઈ અને એક સાંકળી લઈ લેશું આપણે. ત્યારબાદ હવે આ લૂપની અંદર આપણે સિંગલ પાસા લેવાના છે. સિંગલ પાસા કોને કહેવાય? સૂઈ જવા દીધું, ઉપરથી દોરું લીધું એટલે ત્યાં આપણી સૂયામાં 2 દોરા ઉપરથી દોરો લઈ બંનેમાંથી કાઢી નાખી. તો આ જે નાની એવી ડિઝાઇન બની એ છે આપણો સિંગલ પાસો. ફરી પાછું એક બતાવી દઉં. નીચેથી સૂયો લીધો, ઉપરથી દોરું લીધું અને બંનેમાંથી કાઢી લીધો. આ થયો આપણો બીજો સિંગલ પાસો. એવા ટોટલ આપણે 6 સિંગલ પાસા કરી લઈશું. આપણે જે સાંકળી છે એને નહીં ગણીએ, એના શીખે જે આ કરીએ છીએ એવા ટોટલ આપણે 6 સિંગલ પાસા કરી લઈએ. અહીં આપણે 6 સિંગલ પાસા કરી લીધા છે. ત્યારબાદ આપણે સૂયો કાઢીને જે આપણા દોરો છે, એક્સ્ટ્રા દોરો જે આપણા લૂપનો હતો એને આપણે ખેંચી લેશું. તો આપણો આ જે 6 સિંગલ પાસાનો રાઉન્ડ છે એકદમ પેક થઈ જશે. ત્યારબાદ આપણે જે અહીં પહેલો જે સિંગલ પાસો લીધો હતો એની અંદર આપણે સૂયો જવા દઈ અને આ રાઉન્ડને પૂરો કરી લેશું. ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી આપણે કાઢી લેશું, જેથી આપણે 6 સિંગલ પાસાનો રાઉન્ડ પૂરો થઈ ગયો. ત્યારબાદ ફરીથી આપણે એક સાંકળી લઈ અને જે જગ્યાએ આપણે સાંકળી લીધી એ જ જગ્યાએ ફરીથી એક સિંગલ પાસો લઈ લેશું. તો અહીં આપણે એક સાંકળીની અંદર 2 સિંગલ પાસા થયા. ફરી પાછી આ બીજી સાંકળીમાં આપણે આ 1 અને આ 2, અહીં ફરીથી આપણે એક સાંકળીની અંદર 2 સિંગલ પાસા લઈ લીધા. તો એવી જ રીતે આ રાઉન્ડમાં આપણે હરેક સાંકળીની અંદર 2 સિંગલ પાસા લઈ લેશું. તો આપણા ટોટલ 6 સિંગલ પાસા થયા હતા, એટલે 6 સાંકળી અને હરેક સાંકળી પર 2 સિંગલ પાસા, એટલે આ બીજા રાઉન્ડમાં આપણી પાસે આવી જશે ટોટલ 12 સિંગલ પાસા. અહીં આપણે આ રાઉન્ડમાં 12 સિંગલ પાસા ટોટલ લઈ લીધા છે. ત્યારબાદ જે આ પહેલો સિંગલ પાસો હતો એની જે સાંકળી છે એની અંદર સૂયા જવા દઈ ઉપરથી દોરું લઈ અને પેક કરી લેશું. તો આપણો અહીં બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ફરી પાછી એક સાંકળી લઈ અને એ જ જગ્યાએ એક સિંગલ પાસો લઈ લેશું, એટલે આ થાય આપણે એક જગ્યાએ 2 સિંગલ પાસા. ફરી બીજી સાંકળીમાં આપણે એક સિંગલ પાસો, ફરી બીજી સાંકળીમાં 2 સિંગલ પાસા.
અહીં 2 લીધા તો ફરી પાછો અહીં 1. તો ત્રીજો રાઉન્ડ આપણે આવી રીતે પૂરો કરશું. પહેલાં 2 સિંગલ પાસા, ફરી 1, ફરી 2, ફરી 1, ફરી 2, ફરી 1, એવી રીતે કરીને આપણે આ ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લઈએ. અહીં આપણે ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધું છે. પહેલાં 2, પછી 1, પછી 2, પછી 1, એવી રીતે કરીને આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું. અહીં આપણે સ્ટાર્ટિંગમાં 2 લીધા હતા એટલે લાસ્ટમાં આપણી પાસે એક સિંગલ પાસો આવ્યો. તો ફરીથી આ જે પહેલો સિંગલ પાસો છે એની સાંકળી અંદર જવા દઈ અને આપણે આ રાઉન્ડને પેક કરી લઈશું. ફરી પાછું એક સાંકળી લઈ એ જ જગ્યા પર આપણે ફરીથી એક સિંગલ પાસો લઈ લેશું. એટલે અહીંથી આપણા એક સાંકળીમાં 2, હવે આ બીજી સાંકળીમાં 1, ફરીથી આ બીજી સાંકળીમાં 1 અને આ ત્રીજી સાંકળીમાં 2 લઈ લેશું. 1 અને 2, ફરી પાછો આપણે 1 લેશું, ફરી બીજી સાંકળીમાં 1 અને ત્રીજીમાં 2. તો આ રાઉન્ડ આપણે આવી રીતે પૂરો કરવાનો છે. પહેલાં 2, 1, 1, 2, 2, 1, 1, 2, 1, 1, 2, એવી રીતે કરીને આપણે આ રાઉન્ડને પણ પૂરો કરી લઈએ. અહીં આપણે આ રાઉન્ડ પણ પૂરો કરી લીધો છે. પહેલાં 2 લીધું, પછી 1, પછી 1, ફરી 2, એવી રીતે આપણે આ રાઉન્ડ પૂરો કરી લીધો. અને જે પહેલા પાસાની સાંકળી છે એની અંદર રાખી અને આપણે આ રાઉન્ડને પેક કરી લઈએ. હવેનો જે રાઉન્ડ હશે એમાં આપણે ફરીથી એક સાંકળી લઈ અને હવે આપણે ક્યાંય પણ વધારવાનું નથી. હવે આપણી પાસે જેટલા પણ સિંગલ પાસા છે એની હરેક સાંકળીની અંદર એક ઉકો પાસો કરતા જઈએ. એવો આપણે આજે કર્યા ટોટલ 1, 2, 3 અને 4 રાઉન્ડ થયા. હવે 5મો અને 6ઠો રાઉન્ડ, એ 2 રાઉન્ડ આપણે હરેકની ઉપર એક જ કરવાના છે, ક્યાંય વધારવાના નથી. તો 5મો અને 6ઠો રાઉન્ડ આપણે બધા ઉપર એક ઉકો કરીને બનાવી લઈએ. અહીં આપણે 5મો અને 6ઠો રાઉન્ડ પણ બધા ઉપર એક ઉકો કરીને બનાવી લીધું છે. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની ટોપીનું શેપ આવી ગયું છે. તો અહીં લાસ્ટમાં ફરી આપણે પહેલી જે સાંકળી લીધી હતી એની અંદર રાખીને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે આ બ્લુ દોરાને કટ કરી લઈશું અને ખેંચી લઈશું. ત્યારબાદ આપણે ગાંઠ લગાડીને આ દોરાને અંદરની સાઈડ આપણે જવા દઈશું. આપણે ગાંઠ લગાડી લીધી, અંદરથી સૂયો લીધો અને આને અંદરની સાઈડ આપણે જવા દીધો. હવે આપણે આમાં ગુલાબી દોરો વાપરીશું. તો જ્યાંથી આપણે આને એન્ડ કર્યો ત્યાં આપણે રાખી અને એ સાંકળીની અંદર આપણે ગુલાબી દોરો લઈ લેશું, એક સાંકળી લઈ લેશું અને એ જ પાસા અંદર આપણે એ સાંકળી અંદર આપણે 1 અને આ 2, ટોટલ 2 વખત સિંગલ પાસા લઈ લેશું. ફરી પાછી બીજી સાંકળી છે બાજુની, ત્યાં પણ 1 અને 2. હવે આપણે હરેક સાંકળીની અંદર 2 સિંગલ પાસા લઈ લેશું અને આપણે આ રાઉન્ડને પૂરો કરી લઈએ. હરેક સાંકળીની અંદર 2 સિંગલ પાસા લઈને અહીં તમે જોઈ શકો આપણે હરેક સાંકળીની અંદર 2 સિંગલ પાસા લઈ લીધા છે. તો આપણે આ સુંદર મજાની ડિઝાઇનવાળી ટોપી બની જશે. ત્યારબાદ આપણે અહીં એન્ડમાં પહેલો જે સિંગલ પાસો લીધો હતો એની સાંકળી અંદર જવા દઈ અને આપણે આ રાઉન્ડને પેક કરી લઈશું. ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢી લીધું. ત્યારબાદ ગુલાબી દોરાને પણ આપણે કટ કરી લઈશું અને ગાંઠ લગાડીને આ દોરાને પણ આપણે અંદરની સાઈડ જવા દઈશું. આપણે ગાંઠ લગાડી લીધી, ત્યારબાદ આપણે અંદરથી સૂયો લીધો અને અંદરની સાઈડ આપણે જવા દીધું. ત્યારબાદ અંદર જે આપણા દોરા છે એમાં આપણે 1 થી 2 ગાંઠ લગાડી લેશું જેથી એકદમ સિક્યોર થઈ જાય. ગાંઠ આપણે ઢીલી લગાડીશું. ત્યારબાદ આ જે એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લઈશું. આ ટોપી આમાં જે પણ સુંદર લાગે છે પણ આપણે થોડીક એક્સ્ટ્રા ડેકોરેટિવ બનાવવા માટે આના ઉપર આપણે બો લગાડીશું. તો આપણે આ જોઈ શકો ટોપી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આની અંદર એક બો લગાડીશું. એના માટે મેં અહીં વ્હાઇટ કલર લઈ લીધું છે અને વ્હાઇટ કલરનો થોડોક આવી રીતે ભાગ કટ કરી દોરો આપણે એનો દોરો કટ કરી લેશું. ત્યારબાદ આ જે દોરાને છે આપણે ડબલ કરી લેશું. આ તમે જોઈ શકો આપણે ડબલ કરી લીધું. ત્યારબાદ આ દોરા અંદર આપણે આ ટાઈપથી એક સુંદર મજાની ગાંઠ લગાડી લેશું. આ તમે જોઈ શકો આપણે આને આની અંદર જવા દઈ અને એક સુંદર મજાની ગાંઠ લગાડી લઈએ.
આ ટાઈપની. આ તમે જોઈ શકો આ ટાઈપની આપણે એકદમ ફિટ ગાંઠ લગાડી અને બંને દોરાને થોડું થોડું ખેંચી લેશું. આપણે આ દોરું લીધું, એના આમ થોડાક આમ દોરા લઈ અને બંને વચ્ચેથી એક ગાંઠ લગાડી લેશું. આપણી એક ફિટ એવી ગાંઠ આવી ગઈ છે. આ તમે જોઈ શકો. આપણે આના છેડા લઈ લઈએ અને બંને છેડાને થોડું થોડું ખેંચી લેશું. આ તમે જોઈ શકો. આપણે બંને દોરાને થોડું થોડું ખેંચી લીધું અને આને એકદમ ફિટ કરી નાખશું તો જેથી આ ગાંઠ એકદમ ફિટ થઈ જાય. ત્યારબાદ જે એક્સ્ટ્રા દોરા છે એને આપણે આવી રીતે કટ કરી લેશું. આ આપણો સુંદર મજાનો બો બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ આપણે થોડુંક ફેવિકોલ લઈ અને આજે આપણે ટોપી બનાવી ત્યાં થોડુંક ફેવિકોલ લગાડી અને આપણે આ બોને લગાડી દઈશું. આ તમે જોઈ શકો કેટલી સુંદર મજાની આપણી ટોપી તૈયાર થઈ ગઈ છે. તો આપણી ટોપી બની ગઈ, આપણું ડ્રેસ બની ગયું. આ તમે જોઈ શકો. ત્યારબાદ આપણે આ ટોપીને આની અંદર જોઈન્ટ કરવાની છે. તો આ તમે ફેવિકોલથી પણ કરી શકો કે અહીં ફેવિકોલ લગાડીને પછી પણ જોઈન્ટ કરી શકો અને દોરાની મદદથી પણ જોઈન્ટ કરી શકો. તો આપણે અહીં દોરાની સૂઈમાં દોરો રાખીને આપણે આને જોઈન્ટ કરીશું. સૂઈમાં બ્લુ કલરનો દોરો, કારણ કે આપણી આ ટોપી અહીં બ્લુ કલરની છે તો અહીં જે તમે ટોપીમાં કલર યુઝ કર્યો હોય એ જ દોરો આપણે સૂઈમાં રાખીશું. અને આપણે બરોબર આ બો સ્ટેજ ક્રોસમાં આવે એવી રીતે આપણે આ કેપને સેટ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં બ્લુ દોરો લઈ અંદરથી ગાંઠ લગાડી લીધી છે. ત્યારબાદ સૂઈને સૌ પ્રથમ આપણે અંદરલી સાઈડથી જવા દઈશું જેથી આપણે આ ગાંઠ લગાડી છે એ આપણી દેખાય નહીં. ત્યારબાદ આ જે ભાગ છે બ્લુ કલરનો એની અંદર આપણે થોડુંક સૂઈ રાખી બાજુમાંથી કાઢી લેવાની. ફરીથી અંદર આપણે સૂઈ રાખી અને બોની બાજુમાંથી થોડુંક કાઢી લેશું. અને આ કામ તમારે થોડુંક ઢીલા હાથે કરવાનું જેથી આનો ઢીંગલીનું જે આપણું મોઢું છે ક્યાંય પણ બગડે નહીં. ફરી પાછા પાછલી સાઈડ આપણે જઈ સૂઈ રાખી અને બાજુમાંથી કાઢી લેશું. ટૂંકમાં કહું તો આપણે ટાંકા લેવાના છે. અહીં આપણે દોરું કાઢી લીધું. ફરી પાછો બાજુમાંથી જઈ અને આપણે દોરો કાઢી લેશું. આ તમે જોઈ શકો આપણી કેપ એકદમ સિક્યોર થઈ ગઈ છે અને ક્યાંયથી પણ આપણા દોરા પણ દેખાતા નથી. તો આપણે આ દોરાને આપણે અંદરલી સાઈડથી સૂઈને લઈ જઈ અને આ દોરાને પણ આપણે કટ કરી લેશું. કટ કરી અને આ જે દોરો છે એને આપણે અંદરલી સાઈડ જવા દઈશું જેથી આપણે આ ટોપી નીકળશે પણ નહીં અને આપણો દોરો પણ દેખાશે નહીં. તો આપણે અહીં ઢીંગલી અડધી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આની આંખું બનાવીશું. આંખું બનાવવા માટે મેં જેવું તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આપણે 2 કાળા કલરના મોતી લઈશું. સૌથી પહેલાં આપણે આ ઢીંગલીની સ્માઇલ બનાવીશું. એના માટે મેં ફરીથી સૂઈમાં લાલ દોરો લઈ લીધો છે અને એ લાલ દોરાને આપણે જે આ ટોપી છે એની પાછલી સાઈડ ત્યાંથી આપણે આવી રીતે આમ અંદર સૂઈ રાખી અને સૂઈને ક્રોસ કરી અને અહીં આપણે જોશું કે ક્યાં આપણી સ્માઇલ આવે છે. તો આ તમે જોઈ શકો અહીં આપણી આ સ્માઇલ આવી જશે. તો ત્યાં મેં સૂઈને ક્રોસ કરીને લઈ લીધી છે અને ઢીલા હાથે આપણે દોરાને પણ કાઢી લઈશું જેથી આપણો આ દોરો પાછળ એકદમ કવરઅપ થઈ જાય અને દેખાય પણ નહીં. અહીં આપણી આ સ્માઇલ થઈ જશે. આપણે થોડોક અહીં ક્રોસમાં દોરો રાખી બાજુમાંથી સૂઈ કાઢી અને ફરી પાછો ક્રોસ કરીને પાછલી સાઈડ આપણે લઈ જઈશું. અને અહીં આપણે સહેજ અંગૂઠો રાખવાનો તેથી આ સ્માઇલ એકદમ ફિટ ન થઈ જાય એટલા માટે આપણે અહીં દોરો રાખીશું. અને આપણે આને થોડુંક સૂઈની મદદથી ખેંચી લઈશું આ સ્માઇલને. તો એ સ્માઇલ થોડીક ઢીલી રહે અને સુંદર લાગે. તો આ તમે જોઈ શકો આપણે સ્માઇલને થોડીક ઢીલી રાખી તે સુંદર મજાની બની ગઈ છે. અને પાછળ જે આ રેડ દોરો છે એને આપણે લઈ અંદરલી સાઈડથી એક ટાંકો લઈ અને આપણે એને કટ કરી લઈશું. અહીંયા આપણે એક ગાંઠ લઈ લીધી, એકદમ ફિટ ગાંઠ. ત્યારબાદ આપણે આ દોરાને એક્સ્ટ્રાને કટ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો આપણી સુંદર મજાની ઢીંગલીની એવી સ્માઇલ બની ગઈ છે. ત્યારબાદ આપણે આની આંખો બનાવીશું.
આંખો બનાવવા માટે આ સ્માઇલની ઉપર, જ્યાં આપણે સ્માઇલ લીધી એથી ઉપર થોડુંક આપણે ફેવિકોલ લઈ અને આપણે એની આંખો રાખી દઈએ. અહીં હવે આપણે કાળા મોતી લગાડી દઈએ. તો અહીં તમે જોઈ શકો આપણે 2 કાળા મોતી લગાડીને આની સુંદર મજાની આંખ પણ બનાવી લીધી છે. તો આ તૈયાર થઈ ગઈ છે આપણી સુંદર મજાની ઢીંગલી. તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. જો તમને મારી શીખવાડ્યાની રીત ગમી હોય કે તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા હો કે તમને મારી સમજાવવાની રીત ગમી હોય તો મારા વિડીયાને એક લાઇક કરજો. તમારા કોઈ પણ મિત્ર કે સંબંધી આ કામ શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરજો. અને આગળ પણ આવું ઘણું બધું શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આવા અવનવા રમકડા શીખવાડું છું, તે પણ બહુ જ આસાન રીતથી અને આપણી ગુજરાતી ભાષામાં. તો એ બધું શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ પણ હું મારા ચેનલમાં આ બધી વસ્તુઓ જેમ કે ઘોડિયાની દોરી, ત્રાંસના રૂમાલ, થાળીના રૂમાલ, ઘોડિયાના પાંગરા, બાળકોના ઝુમર, ઘર માટેના તોરણ, ટોડલિયા એવું ઘણું બધું શીખવાડું છું. તો ઘરે બેઠા આ ગૂંથણીનું કામ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યું હોય તો એક લાઇક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.